हेलो फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल। स्वागत है तमारा अपने यूट्यूब चैनल पर। जो તમે ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ છે, ઘણા બધા ગુજરાતમાં અલગ અલગ પ્રકારના કોર્सेस થાય છે, તેમાં તમે એડમિશન લેવા ઈચ્છતા હોય તો તમે જીકેએસ પોર્ટલ તમે જોઈ શકો છો। તે મુજબ અહીં તમે જોઈ શકો છો કોર્સની લિસ્ટ આપેલ છે। તે બધા કોર્સમાં તમે એડમિશન માટે રજિસ્ટ્રેશન કરી શકો છો, ફોર્મ ફિલિંગ કરી શકો છો। અત્યારે એડમિશનની પ્રોસેસ છે તે ગુજરાતમાં ચાલુ છે। બીએસસી, બીએ, બીકોમ, એમએ, એમએસસી જેવા માસ્ટર ડિગ્રી અને બેચલર અભ્યાસક્રમ છે તે બધામાં તમે એડમિશન છે તે લઈ શકો છો। હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબના ઘણા બધા કોર્सेस છે તેમાં તમે એડમિશન માટે છે તે એપ્લાય છે તે કરી શકો છો। હવે બીએસસી, બીએ, બીકોમ વાળા ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે સર રાઉન્ડ ક્યારે આવે છે, અથવા તો પહેલો રાઉન્ડ આવ્યો છે ત્યારબાદ સેકન્ડ રાઉન્ડ ક્યારે આવશે, થર્ડ રાઉન્ડ ક્યારે આવશે। તો તેની છે અમને ઇન્ફોર્મેશન આપો જેથી અમને પણ ખબર પડે કે કેવી રીતના એડમિશન પ્રોસેસ થવાની છે। તો આપણે છે હું તમને આ વિડીયોમાં જણાવીશ કે કેવી રીતના જો તમે બીએસસી, ખાસ કરીને મારા સબસ્ક્રાઈબર છે તે સાયન્સ સ્ટુડન્ટ વધારે છે, તો સાયન્સ સ્ટુડન્ટને અનુસંધાને હું છે બીએસસી માટેના અત્યારે અપડેટ છે તમને આપું છું કે જો તમે બીએસસીમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો પહેલો રાઉન્ડ છે તેનો કમ્પ્લીટ થઈ ગયો છે। આવતીકાલે સેકન્ડ રાઉન્ડ ઉપર છે મેરિટ લિસ્ટ આવશે। તેથી છે હું તમને અગત્યની જેટલી પણ તારીખો છે, હમણાં છે લાસ્ટ વિડીયો મેં તમને ફાર્મસીની ડેટ ઉપર આપેલો કે ફાર્મસીની ડેટ શું છે, તેમજ ક્યારે તેનો મોક રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ, તેનો મેરિટ લિસ્ટ ક્યારે આવશે, તે સંપૂર્ણ ઇન્ફોર્મેશન માટેનો વિડીયો ફાર્મસી માટે મેં તમને આપેલો છે। અને હવે છે હું તમને બીએસસી માટેની પણ ડેટ છે જણાવી દઉં જેથી તમને કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન ના રહે અને તમે છે એડમિશન માટે અવેર રહો અને તમને છે સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળતી રહે, તેમજ તમે છે લેટેસ્ટ અપડેટ છે તે મેળવતા રહો। ઠીક છે, તો આપણે છે તેનો શેડ્યુલ છે તે જોઈશું। તો મિત્રો, તમે એમકેબીયુની જે યુનિવર્સિટીની વેબસાઇટ છે જેની મને ખ્યાલ છે તેના ઉપર તમે આવશો, તમને છે અહીં આવી રીતના એક જે સમયપત્રક છે તે જોવા મળે છે। અહીં બધી કી ડેટ છે તે આપેલી છે। અહીં તમે જોઈ શકો છો કે બધી છે તારીખ છે તે આપેલી છે। પ્રવેશ પ્રક્રિયા શૈક્ષણિક વર્ષ 2024-25 માટેની છે। તમે જોઈ શકો છો કે જીકેએસ ઉપર રજિસ્ટ્રેશનની જે પ્રોસેસ છે તે બધી પૂરી થઈ ગઈ છે। મે મહિનામાં હતી, ત્યારબાદ જૂનમાં હતી, બરાબર। તેમજ ઘણી બધી પ્રોસેસ છે અત્યારે પૂરી છે તે થઈ ગઈ છે। આજે 26 તારીખ છે, 26 તારીખની તમે અપડેટ છે તે જોઈ શકો છો, 24 અને 26 તેમાં તમે જોઈ શકો છો કે જે સેકન્ડ રાઉન્ડ છે તે સ્ટાર્ટ કરી દેવામાં આવ્યો છે, બરાબર। ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે તેથી તેની આપણે વાત કરવાના છે નહીં। સેકન્ડ રાઉન્ડ હવે છે તે સ્ટાર્ટ થયો છે, તેનું જે ખાલી રીતે બેઠક છે તેમજ તેમાં છે જે જીકેએસ પોર્ટલ છે તેના દ્વારા દરેક કોલેજમાં એડમિશન છે તે ફાળવી દેવામાં આવ્યા છે। તે 26 તારીખ સુધી એટલે કે આજ દિવસ સુધીનો હતો। અત્યારે હું વિડીયો બનાવું છું ત્યારે 26 તારીખ છે અને સાંજે 7:11 થઈ છે। હવે આવતીકાલે એટલે કે 27 તારીખે, બરાબર, આજે વિડીયો અપલોડ થશે તો હું આજે કરીશ અથવા તો 27 તારીખ એટલે કે આવતીકાલે કરીશ। તો 27, 28 અને 29 3 દિવસનો સમય સેકન્ડ રાઉન્ડ માટે છે કે જીકેએસ પોર્ટલ પર ફાઇનલ પ્રવેશ યાદી ચકાસવી, વિદ્યાર્થીઓએ પ્રવેશ ઈચ્છુક પસંદગીની કોલેજ અથવા તો સંસ્થાની ઓફર લેટરની પ્રિન્ટ લેવી, પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની 2 સેટ સાથે રિપોર્ટિંગ કરવું। મીન્સ કે તમારે ઝેરોક્સ છે તે આપવાની થશે, તેમજ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે માત્ર તમારે વેરીફાઈ કરાવવાના છે, તે આપવાના છે નહીં, બરાબર। ધોરણ 10નું રિઝલ્ટ, ધોરણ 12નું રિઝલ્ટ, ત્યારબાદ તમારું સ્કૂલિંગ સર્ટિફિકેટ, ટ્રાયલ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, એસીબીસી હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, આવકનો દાખલો, આવા બધા ડોક્યુમેન્ટ જે તમારે બેઝિક તમારી પાસે જેટલા પણ ડોક્યુમેન્ટ હોય તે બધા ડોક્યુમેન્ટની ઝેરોક્સ છે તમારે લઈ જવાની હોય છે। તો મિત્રો, તમારી પાસે જેટલા પણ ડોક્યુમેન્ટ હોય તે બધા છે તમારે ઓરિજિનલ તમારે સાથે રાખવાના અને તેની બબે ઝેરોક્સ છે તે રાખવાની। સ્વપ્રમાણિત મીન્સ કે ઝેરોક્સની છે તમારે તમારી સિગ્નેચર કરી નાખવાની હોય છે। આવી રીતના છે તમારે બધા ડોક્યુમેન્ટ છે તૈયાર રાખવાના છે। આવતીકાલે એટલે કે 27 તારીખે જ્યારે પણ મેરિટ લિસ્ટ આવશે ત્યારે છે તમારે જીકેએસ પોર્ટલ પર જવાનું, તમારી યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી તમારે લોગિન કરવાનું અને તેમાં જોવાનું કે તમને એડમિશન મળ્યું છે કે નથી મળ્યું। આવતીકાલે પણ એટલે કે 27 તારીખે પણ હું સ્પેશિયલી વિડીયો બનાવી તમને અપડેટ આપીશ કેવી રીતના લોગિન કરવું, તમારો ઓફર લેટર કેવી રીતના તમારે પ્રિન્ટ કરવો, એડમિશન મળ્યું છે કે નથી મળ્યું કેવી રીતના ચેક કરવું, તેનો વિડીયો છે તમને આવતીકાલે મળી જશે। અત્યાર સુધી મારે થોડું કામ હતું, બીજી શેડ્યુલના લીધે તમને વિડીયો આપી શકતો ન હતો, પરંતુ હવે ડેઇલી રેગ્યુલર વિડીયો આવશે। તેમજ તમારી પણ ફરજ બને છે કે તમે આપણા વિડીયો જુઓ, તેમજ તમે ખાસ કરીને વેબસાઇટની પણ મુલાકાત લો, બરાબર। આપણી વોટ્સએપ ચેનલ છે તેમાં મેં બધી વેબસાઇટની લિંક ઓલરેડી આપેલી છે, તેમાં પણ અપડેટ આપું છું, તેમજ આપણી યુટ્યુબ ચેનલની કોમ્યુનિટી પોસ્ટ છે તેમાં પણ હું તમને અપડેટ આપું છું, તો તેનાથી પણ તમારી સાથે અવેરનેસ રાખવાની હોય છે, ઠીક છે। તો સેકન્ડ રાઉન્ડની વાત થઈ, ત્યારબાદ તમે જોઈ શકો છો કે તૃતીય રાઉન્ડ એટલે કે થર્ડ રાઉન્ડ, બરાબર। પહેલા અને બીજા રાઉન્ડમાં કન્ફર્મ ન થયેલા વિદ્યાર્થી માટે તમે જોઈ શકો છો 1 જુલાઈ અને 2 જુલાઈ દ્વારા ખાલી જે બેઠક હશે તેનું જે સીટ છે તેની જે સીટ મેટ્રિક છે તેની ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ કરવામાં આવશે। ત્યારબાદ 3 અને 4 તારીખના રોજ તમે જોઈ શકો છો ખાલી રહેલ બેઠકોનું વિગત જીકેએસ પોર્ટલ પર જાહેર કરવામાં આવશે, કઈ કોલેજમાં કેટલી સીટ છે તે ખાલી છે। ત્યારબાદ 5 અને 7, બરાબર, 5 અને 7 2 દિવસનો સમય તમારી પાસે છે કે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવેલ નથી તેની પ્રોગ્રામ અથવા તો કોલેજ યુનિવર્સિટી પસંદગી અપડેટ થઈ શકશે, બરાબર।
ત્યારબાદ 8 અને 9 તારીખ 2 દિવસ છે જીકેએસ અને કોલેજ દ્વારા ખાલી રહેલ બેઠકોની પસંદગીની માહિતીનું ઇન્ટિગ્રેશન કરવામાં આવશે. ત્યારબાદ છે 10 અને 15 તારીખ 4 દિવસ આપવામાં આવેલ છે, 10 થી લઈને 15 તારીખ સુધી. જે વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવેલ નથી અને વિદ્યાર્થીઓને માટે નવું એડમિશન ઓર્ડર લિસ્ટ બનાવવામાં આવશે, જીકેએસ પોર્ટલ તેમજ યુનિવર્સિટી વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે તે આવશે. ત્યારબાદ 16 થી લઈ 19 તારીખ 4 દિવસનો સમય તમને આપવામાં આવે છે. ફાઇનલ મેરિટ યાદી છે તે ચકાસવાની હોય છે, તેમજ તમારા અસલ પ્રમાણપત્ર, ઓરિજિનલ ડોક્યુમેન્ટ તેમજ ઝેરોક્સ સાથે છે તમારે જે તે કોલેજ ખાતે જવાનું અને ત્યાં છે ઓફલાઈન ફી ભરવાની. પ્રવેશ કન્ફર્મ કરતી વખતે વિદ્યાર્થીઓએ રજિસ્ટર મોબાઈલ નંબર સાથે રાખવો ફરજિયાત છે. બરાબર, તો આ છે તમારો કાર્યક્રમ. પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ. તૃતીય રાઉન્ડ પછી પણ ઘણી બધી સીટ છે તે ખાલી રહેવાની છે. તેમજ અત્યારે પછી રિપીટરની એક્ઝામ ચાલી રહી છે. બરાબર, જૂન જુલાઈમાં જે રિપીટર સ્ટુડન્ટ છે તેની એક્ઝામ ચાલુ રહી છે. મોસ્ટ ઓફલી એવું હતું કે જુલાઈમાં એક્ઝામ આવતી, પરંતુ આ વર્ષે સારું આયોજન છે. જૂનમાં એક્ઝામ છે તે લેવાઈ ગઈ છે, જુલાઈમાં તેમનું રિઝલ્ટ છે તે આવી જશે. તો જુલાઈમાં જ્યારે પણ રિપીટર વિદ્યાર્થી છે તેમનું રિઝલ્ટ આવી જશે, ત્યારબાદ તેમના માટે ફરીથી એડમિશન પ્રોસેસ શરૂ કરવામાં આવશે. તેથી રિપીટર વિદ્યાર્થીઓ પર ટેન્શન લેવાની જરૂરિયાત નથી. તમારું રિઝલ્ટ આવશે ત્યારબાદ બીએસસીની એડમિશન પ્રોસેસ ફરીથી શરૂ કરવામાં આવશે. ત્યારે જે વિદ્યાર્થી કે જેમને એડમિશન લીધું નથી અથવા તો ફોર્મ ભરવાનું બાકી છે તે વિદ્યાર્થી પણ તે ફોર્મ છે તે ભરી શકે છે. અથવા તો જો તમારે સીટ ખાલી જશે, ઘણી બધી બીએસસી જેટલી પણ આપણી કોલેજ છે ગુજરાતમાં, સારી કોલેજ છે, બાઉદીન કોલેજ છે, સરપીપી કોલેજ છે, એમએસ યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી છે, આમ ઘણી બધી મોટી યુનિવર્સિટી અને મોટી કોલેજો છે, તેમાં પણ ઘણી બધી સીટ છે બીએસસી માટે અવેલેબલ હોય છે. તો સીટ ખાલી હોય છે, તમે કોલેજનો સંપર્ક કરી અને ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા કેવી રીતના થશે તેના વિશે પણ એડમિશન માટેની જે માહિતી છે તમે લઈ શકો છો. બાકી ઓનલાઈન જેટલી પણ અપડેટ હશે તે બધી ઇન્ફોર્મેશન છે હું આપતો રહીશ. તેમજ તમારે જે પણ કોલેજમાં એડમિશન લેવું હોય તેનું નામ છે તમે ગૂગલમાં લખશો તો ગૂગલમાં છે તમને જે તે કોલેજ, ફોર એક્ઝામ્પલ તરીકે બાઉદીન કોલેજ છે અથવા સરપીપી સાયન્સ કોલેજ છે, એમએસ યુનિવર્સિટીની કોઈ પણ કોલેજ છે, તો આ બધી જ કોલેજની વેબસાઇટ છે તે આપેલી હોય છે ગૂગલમાં. તેના ઉપર પછી એડમિશનની ઇન્ફોર્મેશન આપવામાં આવે છે, તો ત્યાંથી પછી તમે ઇન્ફોર્મેશન છે તે લઈ શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓને હજુ પણ ખબર પડતી નથી કેવી રીતના સર પ્રોસેસ કરવી, તો તમે છે ગૂગલમાં જઈ સિમ્પલી વેબસાઇટ અથવા કોલેજનું નામ છે લખશો એટલે છે તમને વેબસાઇટ મળી જશે. આ ઉપરાંત તમે જીકેએસ પોર્ટલની પણ મુલાકાત લેતા રહેજો અને આપણી યુટ્યુબ ચેનલ છે તેની પણ મુલાકાત લેતા રહેજો, તમને છે ઇન્ફોર્મેશન મળતી રહેશે. બરાબર, અહીં તમે જોઈ શકો છો કે આ સેકન્ડ રાઉન્ડનો કાર્યક્રમ છે અને અહીં છે તમે જોઈ શકો છો આ થર્ડ રાઉન્ડનો કાર્યક્રમ છે. આગળ પડતી અપડેટ માટે અને લેટેસ્ટ અપડેટ તેમજ એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી છે, તેમજ જે બીએસસી નર્સિંગ છે, પેરામેડિકલના જેટલા પણ કોર્સીસ છે, જેએનએમ, એએનએમ, બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરાપી, તેમજ નીટ યુજી કાઉન્સેલિંગ એટલે કે એમબીબીએસ, બીડીએસ, આયુર્વેદ, હોમિયોપેથ, તેમજ ફાર્મસી, બી ફાર્મ, ડી ફાર્મ, આવા ઘણા બધા કોર્સીસ ગુજરાતમાં ચાલે છે. વેટરનરી પણ થાય છે. તો બધી જ ઇન્ફોર્મેશન તમને આપણી યુટ્યુબ ચેનલ પરથી આપવામાં આવશે. બરાબર, તેમાં પણ ખાસ કરીને મેડિકલ અને પેરામેડિકલ બંનેની એડમિશન પ્રોસેસ જ્યારથી ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારથી લઈ તમને જ્યાં સુધી કોલેજમાં એડમિશન ન મળે, તમારું ભણવાનું શરૂ ન થાય ત્યાં સુધી લેટેસ્ટ દરેક અપડેટ, એક અપડેટ છે તમને આ ચેનલ પર આપવામાં આવશે. ઓકે, ઓલ ધ બેસ્ટ.